વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું. પેટા ચૂંટણી ગુજરાત વિધાનસભાની હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા 17,581 સમથિંગ મતોએ જંગી લીડથી જીત્યા છે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને હરાવીને. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, એ ક્યારે પણ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને ચૂંટણી લડતી નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા સગવડીઓ રાષ્ટ્રવાદ અને સગવડીઓ હિન્દુવાદ આ બે બ્રહ્માસ્ત્રને લઈને જ ચૂંટણી લડતી હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદર ખાતે જે પેટા ચૂંટણી લડ્યા વિધાનસભાની, ગુજરાત વિધાનસભાની, એમાં માત્ર ને માત્ર ખેડૂતોના પ્રશ્નો, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, મોંઘવારીને લગતા પ્રશ્નો, બેરોજગારીને લગતા પ્રશ્નો, ટૂંકમાં પ્રજાને, આમ જનતાને અને આમ પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને લઈને આ ચૂંટણી લડ્યા ગોપાલભાઈ ઇટાલિયા. અને આ ગોપાલભાઈ ઇટાલિયા આ ચૂંટણીમાં પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત લપડા કાપી છે. ટૂંકમાં એવું કહી શકીએ કે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાનો વિજય થયો છે. આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો જબરજસ્ત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ પ્રજાલક્ષી પ્રશ્નોમાં કોઈ રસ નથી. માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે સગવડીઓ હિન્દુવાદ અને સગવડીઓ રાષ્ટ્રવાદ, ભાજપના એ જ બે માત્ર બ્રહ્માસ્ત્ર છે, રાજકીય બ્રહ્માસ્ત્ર. પરંતુ આ બ્રહ્માસ્ત્રોની સામે પણ ગોપાલભાઈએ જબરજસ્ત લીડથી આ પેટા ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટી બોડેલી તાલુકો અને છોટાઉદેપુર જિલ્લો ગોપાલભાઈ ઇટાલિયાને હાર્દિક અભિનંદન આપે છે. અને એ સંબંધમાં, એ સંદર્ભે આજે આ ઉજવણી કરી છે ગોપાલભાઈ ઇટાલિયાના વિજયની. એ સાથે મને તો એક એવો પણ મનમાં એક સવાલ ઉપજે છે કે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ જે ગોપાલભાઈ ઇટાલિયાને જે આ જબરદસ્ત લીડથી વિજય બનાવ્યા છે, તો કદાચ આ સંઘ પરિવારવાળા અને ભાજપવાળા વિસાવદરની પ્રજાને કદાચ રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધીનું લેબલ પણ આપી દે એવું પણ બને. પરંતુ આ ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા નહીં પણ આ વિસાવદરની પ્રજાનો વિજય થયો છે. ખરેખર હું તો એવું કહું છું, એ આગળ વધીને કે ગુજરાતની સમગ્ર પ્રજાએ વિસાવદરની પ્રજા પાસેથી રાજકીય જાગૃતિ, પ્રામાણિકતા અને પોતે કઈ રીતે પોતાના બંધારણીય મતાધિકારનો હકનો ઉપયોગ કરે છે એનો પાઠ ગુજરાતની પ્રજાએ લેવો જોઈએ. થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર. આજ રોજ જે વિસાવદરની જે ચૂંટણી હતી એમાં વિસાવદરના જાગૃત વ્યક્તિઓ દ્વારા આમ આદમી પાર્ટીના જે ગોપાલભાઈ ઇટાલિયાને જે જ્વલંત વિજય આપ્યો છે, એ સમગ્ર શ્રેય ત્યાંની ક્રાંતિકારી પ્રજા, જાગૃત પ્રજા, એમને ગોપાલભાઈને ખૂબે વોટ આપીને 16,584 વોટની લીડથી જે જીત અપાવેલી છે. ગોપાલભાઈ એ પાયાના પ્રશ્નો, વીજળી, પાણી, રોડ, રસ્તા, ઇકો ઝોન, ખેડૂતોના આ બધા જ પ્રશ્નો, જે પાયાના પ્રશ્નો લઈને તમામ પ્રજામાં જે પ્રચાર કર્યો છે, ત્યાંની પ્રજાએ સ્વીકારી લીધું છે. ભાજપની જે મેલી મુરાદ એમની હતી કે એમને પૈસો અને દારૂથી તમામ લોકો અમને વોટ આપશે, પણ વિસાવદરની જાગૃત પ્રજાએ ભાજપને અને કોંગ્રેસને બંને જે જાકારો આપ્યો છે એ અભિનંદનને પાત્ર છે. અને ગોપાલભાઈ જે અત્યારે જે જીતી ગયા છે, 2027માં તમામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે વિજય લહેરાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એડવોકેટ રંજનભાઈ તડવી, સંખેડા વિધાનસભા प्रभारी। विसावदर हम जीत गए, अब गुजरात की बारी है।
विसावदर हम जीत गए, अब गुजरात की बारी है। विसावदर आप जीत गई, अब गुजरात की बारी है।